ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ બેક. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર અને સિવિલ એન્જિનિયરિંગની અંદર જે ફર્સ્ટ સેમેસ્ટરમાં સબ્જેક્ટ આવે છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એમાં આપણે ચેપ્ટર નંબર 4માં જોઈ રહ્યા છે જોમેટ્રિક કન્સ્ટ્રક્શનની અંદર અથવા તો જોમેટ્રિકલ કન્સ્ટ્રક્શન. આજથી જ્યારે વર્ષો પહેલાં પરિકર અને ખાલી પેન્સિલ અને ફૂટપટ્ટીથી જ્યારે સ્કેચ એન્જિનિયરિંગના ડ્રોઈંગ તૈયાર થતા હતા, એ વખતની ઘણી બધી મેથડ આપણે અહીંયા શીખી રહ્યા છે. એવી જ આજે આપણે બીજી એક મેથડ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. આજે આપણે જોવાના છે કે કોઈક એંગલ આપણને આપેલો હોય, તૈયાર ખૂણો એક આપેલો હોય અને સેમ ટુ સેમ બાજુમાં આપણે બીજો જો એ જ ખૂણો ડ્રો કરવો હોય, તેના માટેની કઈ મેથડ છે તે ક્લિયર છે. વસ્તુ તમને આપેલી છે, સેમ ટુ સેમ તમારે એને બાજુમાં કોપી કરવાની છે. તો ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ, શું કહેવા માંગે છે. ક્વેશ્ચન નંબર 9 અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે. ક્વેશ્ચન નંબર 9માં શું કહે છે આપણને? ટુ reproduce the given angle O1 or O2 with the help of compass at a given point P with a given line PQ. શાંતિથી સાંભળીએ શું કહે છે તે. ટુ રિપ્રોડ્યુસ ધ ગિવન એંગલ. રિપ્રોડ્યુસનો મતલબ શું થાય? એક વસ્તુ આપેલી છે એને ફરી પાછી તમારે બનાવવાની છે. રિપ્રોડ્યુસ એટલે એક વસ્તુ પ્રોડ્યુસ થઈ ગયેલી છે ઓલરેડી, એને તમારે ફરી પાછી બનાવવાની છે એટલે એને કહેવાય રિપ્રોડ્યુસ. શું રિપ્રોડ્યુસ કરવાની છે? કઈ વસ્તુ પાછી બનાવવાની છે? તો કે તમને એક ખૂણો આપેલો છે પહેલેથી જ તૈયાર છે, રેડીમેડ છે. એ ખૂણાનું નામ છે O1 O2. ક્લિયર? એટલે આ રીતનો ખૂણો તમને આપ્યો છે O1 O2. આ તમને ઓલરેડી સ્ટાર્ટિંગમાં આપેલો જ છે ક્વેશ્ચનની અંદર. તમારે સેમ ટુ સેમ ખૂણો આની બાજુમાં બનાવવાનો છે કોપી કરીને. શેની મદદથી? વિથ ધી હેલ્પ ઓફ કમ્પાસ, એટલે કે પરિકર, ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી તમારે એને બનાવવાનો છે. પણ શું આપ્યું છે? તો કે એના માટે તમને એક પોઈન્ટ આપ્યો છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ P, અને એ Pમાંથી નીકળતી લાઈન PQ આપી છે. એટલે આની બાજુમાં તમને ઓલરેડી લાઈન PQ આપી છે. તમારા સેમ ટુ સેમ ખૂણો અહીંયા કોપી ટુ કોપી, આનું જેટલું માપ છે એટલું જ માપ આનું થવું જોઈએ. એવો તમારે ખૂણો રિપ્રોડ્યુસ કરવાનો છે, એટલે ફરી પાછો બનાવવાનો છે કોપી ટુ કોપી, સેમ ટુ સેમ માપ સાથે. ખાલી નામ બદલાઈ જશે, બરાબર છે. શેની મદદથી? કંપાસની મદદથી. પરિકર છે, ફૂટપટ્ટી છે, બધા સાધનોની મદદથી, બરાબર. તો આપણે શું કરીએ? એક બ્લેન્ક પેજ લઈ લઈએ છીએ. આપણે શું કરીએ? એક બ્લેન્ક પેજ લઈ લઈએ. ક્લિયર? અને એની ઉપર આપણને ખૂણો આપ્યો છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? તો કે સૌથી પહેલાં તમારે એક ખૂણો ડ્રો કરવાનો છે. તમારું પેજ છે ડ્રોઈંગનું, સ્કેચબુકનું, તો થોડી ડાબી બાજુ આ રીતના એક ખૂણો તમારે શું કરી દેવાનો છે? ડ્રો કરી દેવાનો છે. તમે પૂછશો કે સર આ ખૂણાનું માપ કેટલું? તમારે જે માપ લેવો એ માપનો તમે ખૂણો લઈ શકો છો. કોઈ અહીંયા માપ આપ્યું નથી, સ્પેસિફાઈડ કરવામાં આવ્યું નથી, એટલે ગભરાવાની જરૂર નથી. પણ આ ખૂણાનું નામ આપ્યું છે આપણને. ખૂણાનું નામ શું આપ્યું છે? O1 O2. આ શું આપ્યું છે આપણને? ખૂણાનું નામ આપ્યું છે O1 O2. હવે આપણે શું કરીશું? તો કે ક્વેશ્ચનમાં આપણને કીધા પ્રમાણે આપણે આ જે ખૂણો છે સેમ ટુ સેમ ખૂણો બાજુમાં બનાવવાનો છે, કોપી ટુ કોપી, સેમ માપનો. ક્લિયર? પણ શેની મદદથી? પરિકરની મદદથી, કંપાસની મદદથી. સાથે સાથે આપણને ક્વેશ્ચનમાં શું કીધું છે? તો કે ક્વેશ્ચનમાં આપણને એમ કીધું કે એક પોઈન્ટ P આપ્યો છે અને એની સાથે એક લાઈન આપી છે PQ. એટલે આ રીતના આપણને ક્વેશ્ચનમાં માહિતી આપી છે. એટલે આ લાઈન ઉપર, કઈ લાઈન ઉપર? આ લાઈન ઉપર આપણે ખૂણો બનાવવાનો છે. ખૂણો બનાવશું એટલે આ જે લાઈન દેખાય છે O2, એ સેમ લાઈન થશે આપણી PQ લાઈન જેટલી, બરાબર છે. એટલે આપણને એક બેઝ મળી ગયો સ્ટાર્ટિંગ કરવા માટેનો. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ સેમ ટુ સેમ કોપી ટુ કોપી ખૂણો કેવી રીતના બનશે તે. ક્લિયર? તો તમારા હાથમાં પરિકર લઈ લેવાનું. પરિકર એટલે ગુજરાતીમાં કહેવાય પરિકર, એને વર્તુળ પણ કહેવાય અને એને કંપાસ પણ કહેવાય. તો પરિકર છે, વર્તુળ છે, એને O પર મૂકવાનું. થોડીક આટલે સુધી પેન્સિલ ખેંચીને આ રીતના ચાપ મારી દેવાનો.
બધાને આવડશે. ઓ ઉપર પરિકરની અણી મૂકીશું, થોડીક દૂર સુધી પેન્સિલ લઈ જઈશું અને ઉપરની તરફ ચાપ મારશું. હવે જ્યારે આપણે ચાપ મારીશું ત્યારે ચાપ કટ થશે. તો ચાપ જ્યારે O2 લાઇન ઉપર કટ થાય છે ત્યારે નામ આપવાનું C1. ઓકે, અથવા ઉપરથી ચાલુ કરીએ. લાઇન O1ને કટ કરે ત્યાં નામ આપવાનું C1 અને નીચે જ્યાં લાઇન O2ને ચાપ કટ કરે ત્યાં નામ આપવાનું C2. હવે તમારે આ જે પરિકરનું માપ આવી ગયું છે એ પકડી રાખવાનું છે. તમારે શું કરવાનું છે? આ જે પરિકરનું માપ આવ્યું પકડી રાખવાનું છે, ચેન્જ થવું જોઈએ નહીં. એ સેમ માપવાળા પરિકરને અહીંયા અણી, એ સેમ માપવાળા પરિકરની અણી મૂકી દઉં પોઈન્ટ P ઉપર. ક્યાં મૂકીશું? એ સેમ પરિકરવાળા માપની અણી પોઈન્ટ P પર મૂકીશું અને એ જ ચાપ આપણે ફરી પાછું આ બાજુ મારી લઈશું. બરાબર છે? એટલે એવું કહેવાશે કે આ ચાપનું માપ અને આ ચાપનું માપ સેમ ટુ સેમ હશે. ક્લિયર? હવે તમારે ફરી પાછું પરિકર લેવાનું. હવે આપણે પરિકરની પોઝિશન ચેન્જ કરીશું. હવે પરિકરને આપણે ક્યાં મૂકીશું? તો કે પોઈન્ટ C2 પર મૂકીશું. ધ્યાનથી સાંભળજો. પરિકરને આપણે પોઈન્ટ C2 ઉપર મૂકીશું અને પેન્સિલને ખેંચીને લઈ જઈશું અહીંયા સુધી. એટલે એવું કહેવાશે કે પરિકર ઉપર માપ C1 C2 આવી ગયા છે. ક્લિયર છે? હવે એ પરિકરને તમારે આટલે મૂકવાનું છે. ઓકે, એ જે ચાપ હતો ને એને આપણે શું નામ આપી દેવાનું? C3. ધેટ મીન્સ કે પરિકર ઉપર C1 C2 જેટલું માપ છે એ પરિકરની અણીને આપણે C3 ઉપર મૂકી અને આ જે આપણે ચાપ માર્યો ને ત્યાં આ રીતના કટ થશે. માપ તૈયાર જ છે, તમારે ખાલી પેન્સિલ ફેરવવાની છે. એટલે C3 વાળો જે ચાપ છે ઉપરની તરફ કટ થશે. જ્યાં કટ થાય છે, ઓકે, જે જગ્યાએ કટ થાય છે ત્યાં શું નામ આપી દેવું? તો કે ત્યાં નામ આપી દઈશું આપણે C4. હવે ફૂટપટ્ટી અને પેન્સિલ લઈને PC4 ના રીતના કનેક્ટ કરી દઉં. શું કરશો? ફૂટપટ્ટી અને પેન્સિલ લઈને PC4ને કનેક્ટ કરી દઈશું. આટલું કરશો એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ, એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો છે. તમારી નોટબુકમાં તમે જોશો, આ બેનું કમ્પેરિઝન કરશો તો ડાબી બાજુનો જેટલો ખૂણો છે એ સેમ ટુ સેમ માપનો ખૂણો જમણી બાજુ બની ગયો હશે. ડાબી બાજુ ખૂણો હતો O1 O2 અને જમણી બાજુ હતો C4 P CQ. બરાબર? થોડુંક નામમાં ફરક આવે છે તો આપણે નામ ચેન્જ કરી દઈશું. શું કરી દઈશું? PQR આપો તો તમે PQR આપી શકો છો, અથવા તો અહીંયા તમે કોઈ નામ આપી દો, જેમ કે કયું નામ આપીશું? S આપી દઉં. ઓકે, O તો આવી ગયું છે તો કયું આપવું પડશે આપણે? જો નામ રિપીટ થાય છે નહીં આપવાના. જેમ કે O આવી ગયું છે તો OPQR આપી શકો તમે. ક્લિયર? તો હવે જે ખૂણો બન્યો છે આપણો RPQ, એ કોના જેટલો હશે? કોનું માપ સેમ હશે બેવનું? તો કે O1 O2નું અને RPQનું માપ સેમ હશે. ક્લિયર છે? આ રીતના તમે સેમ એંગલને આ જે મેથડ છે એનાથી પ્રોડ્યુસ કરી શકો છો. ક્લિયર? કોણ માપકનો ઉપયોગ કર્યા વગર ખાલી વર્તુળની મદદથી. ક્લિયર છે? આવડશે તમને? ઓકે, ચાલો. આ તમારો મેઇન પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે હું તમને પ્રેક્ટિસ માટે હોમવર્કમાં બીજા 2 પ્રોબ્લેમ સોલ્વ કરવા આપું છું અને થોડીક એની હિન્ટ પણ આપી દઈશ. ક્લિયર? જો શું કહેવું છું કે ટુ reproduce the angle, to reproduce the given angle ABC is equal to 60 degree. મતલબ તમને એક ખૂણો આપેલો છે, ખૂણો ABC કેટલા ડિગ્રીનો? 60 ડિગ્રીનો. ઓકે, આના જ જેવો બીજો ખૂણો તમારે શું કરવાનો છે? રીપ્રોડ્યુસ કરવાનો છે. શું કરવાનો છે? આના જ જેવો બીજો ખૂણો તમારે બાજુમાં રીપ્રોડ્યુસ કરવાનો છે. આવડશે? સ્ટાર્ટ કરીએ છીએ પ્રોબ્લેમ. સૌથી પહેલાં આપણે શું કરીશું કે આપણને જે ખૂણો આપ્યો છે એ ડ્રો કરી દઈશું. ચાલો, આ એક ખૂણો, આ એક લાઈન. હવે તમારે અહીંયા કોણ માપક મૂકવાનું. બરાબર? કોણ માપક આ રીતના મૂકવાનું અને અહીંયા 60 ડિગ્રી જ આવે ત્યાં માર્કિંગ કરી લેવાનું
સપોઝ કે માર્કિંગ આટલે થયું તો આ રીતના તમારે 60 ડિગ્રીનો ખૂણો ડ્રો કરી દેવાનો. નામ એને શું આપવાનું? ખૂણો એ બી સી. અને અહીંયા આમ કંઈ લખી દેવાનું કે આ કેટલાનો છે? 60 ડિગ્રીનો ખૂણો છે. હવે આપણી બેઝિક મેથડ પ્રમાણે બાજુમાં આપણે શું કરીશું? તો કે સેમ ટુ સેમ આ જે ખૂણો છે એ ફરી પાછો શું કરીશું? પ્રોડ્યુસ કરીશું. ક્લિયર? નામ અલગ હશે પણ ખૂણાનું માપ સેમ હશે. ચાલો હવે થોડું ઘણું સાફ સફાઈ કરી નાખીએ એટલે તમને સમજવામાં થોડુંક ઇઝી રહે. આ ખૂણાનું માપ કેટલું છે? આ ખૂણાનું માપ 60 ડિગ્રી, ભૂલતા નહીં. બરાબર? ચાલો હવે આપણે શું કરવાનું છે? આના જેવો જ ખૂણો બાજુમાં રીપ્રોડ્યુસ એટલે ફરી પાછો બનાવવાનો છે પરિકરની મદદથી. તો સૌથી પહેલાં હું શું કરીશ? એક લાઇન ડ્રો કરી નાખીશ. ક્લિયર? નામ તમારે જે આપવા હોય તમે આપી શકો છો. આપણે નામ આપી દઈએ છીએ ક્યુ આર. કેવું નામ આપી દઈએ છીએ? ક્યુ આર. હવે આપણી મેથડ પ્રમાણે આપણે શું કરીશું? તો કે પરિકરને મૂકીશું પોઈન્ટ બી ઉપર. અહીંયા સુધી પેન્સિલ ખેંચીને આ રીતના ચાપ મારીશું. ચાપ કટ થઈ જાય શું નામ આપીશું? C1 અને અહીંયા શું નામ આપીશું? ચાપ જ્યાં કટ થયા હતા શું નામ આપીશું? C1 અને C2. એ જ માપ પરિકરનું પકડી રાખીશું અને પરિકરની અણીને મૂકીશું ક્યુ ઉપર. અને આ જે ચાપ મારેલો ને, આ જે ચાપ, સેમ ચાપ આપણે આ સાઈડ મારીશું. ક્લિયર? અહીંયા શું નામ આપી દેવાનું? C3. હવે આપણે પરિકરને મૂકીશું C2 ઉપર. પરિકરને આપણે ક્યાં મૂકીશું? C2 ઉપર. અને પેન્સિલની અણી લઈ જઈશું C1 સુધી. ધેટ મીન્સ પરિકર ઉપર હવે માપ કેટલું આવી ગયું હશે? તો કે પરિકર ઉપર હવે માપ C1 C2 જેટલું આવી ગયું હશે. એ જ પરિકરને બે થ્રુ લાવીને પરિકરની અણી C3 પર મૂકવાની અને આ રીતના ઉપર ચાપ મારવાનો. ઓકે? જે ચાપ કટ થયો છે એને શું નામ આપી દેશો? C4 નામ આપી દો. QC4 ને પેન્સિલથી કનેક્ટ કરો. અહીંયા ઉપરના છેડાને નામ આપી દો P. ધેટ મીન્સ એંગલ બની ગયો છે આપણો PQR. એ એંગલ એ જે આપણને ક્વેશ્ચનમાં આપેલો હતો ખૂણો ABC 60 ડિગ્રીનો, એના જેટલો જ હશે ખૂણો કયો? PQR. ક્લિયર છે? તો આ રીતના તમારે 60 ડિગ્રીનો ખૂણો ફરી પાછું રીપ્રોડ્યુસ કરવા માટે આ રીતના મેથડ સોલ્વ કરવાની છે અને એને તમે હોમવર્કમાં સોલ્વ કરશો. ક્લિયર છે? દર વખતે જો તમારે મેથડ આ જ યુઝ કરવાની છે, ખાલી ખૂણાના માપ બદલાશે. ક્લિયર? તો આ રીતના તમારે બીજો એક ખૂણો જાતે પ્રોડ્યુસ કરવાનો છે. એંગલ XYZ. ઓકે? કેટલા ડિગ્રીનો આપ્યો છે? 45 ડિગ્રીનો આપ્યો છે. એટલે તમારે સૌથી પહેલાં XYZ ખૂણો બનાવવાનો 45નો અને એની બાજુમાં એને શું કરવાનો? ફરી પાછો રીપ્રોડ્યુસ. શું કરશો તમે? એને રીપ્રોડ્યુસ કરશો. શેની મદદથી? પરિકરની મદદથી, ફૂટપટ્ટીની મદદથી, પેન્સિલની મદદથી. ક્લિયર? બે પ્રોબ્લેમ થયા હોમવર્કના, એક 60 અને એક 45. ઓકે? ચાલો ત્યાર પછી ત્રીજો એક લાસ્ટ પ્રોબ્લેમ જોઈ લેજો. તમારા હોમવર્કમાં કરવાનો છે સોલ્વ. એંગલ એંગલ POQ કેટલા ડિગ્રીનો આપેલો છે? 75 ડિગ્રી લઈ લે. ચાલો કેટલાનો આપ્યો છે? 75 ડિગ્રીનો. એંગલ POQ 75 ડિગ્રીનો આપ્યો છે. એને તમારે આ જ મેથડથી બાજુમાં રીપ્રોડ્યુસ કરવાનો રહેશે. બરાબર છે? તો જો એક પ્રોબ્લેમ મેં તમને સોલ્વ કરાવ્યો, ત્યાર પછી બીજો એક પ્રોબ્લેમ 60 ડિગ્રીવાળો તમને થોડી ઘણી હિન્ટ આપીને સોલ્વ કરાવ્યો, જે તમારે હોમવર્કમાં ડ્રો કરવાનો છે. ત્યાર પછી તમારે બીજો એના પછીનો હોમવર્કનો બીજો પ્રોબ્લેમ 45 ડિગ્રી એ ડ્રો કરવાનો છે. અને ત્યાર પછી ત્રીજો પ્રોબ્લેમ 75 ડિગ્રી. ઓકે? આ તમે 3 પ્રોબ્લેમ સોલ્વ કરશો એટલે એંગલવાળા આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે થોડું ઘણું તમને રિવાઇઝ કરાવું કે એંગલમાં અત્યાર સુધી આપણે કઈ કઈ વસ્તુ બનાવી? તો કે ચેપ્ટર નંબર 4માં ખૂણાવાળા એટલે કે જે એંગલવાળા જે પ્રોબ્લેમ આવ્યા એમાં ગઈકાલે આપણે
એંગલ એટલે કે ખૂણાનો બાયસેક્ટ બનાવ્યો તથા એની સાથે સાથે ખૂણાનો એટલે કે એંગલનો ટ્રાઇસેક્ટ બનાવ્યો. ટ્રાઇસેક્ટમાં એક વસ્તુ યાદ રાખવાની કે 90 ડિગ્રીનો ખૂણો હોય, રાઈટ એંગલ હોય, 90 ડિગ્રીનો ખૂણો હોય તો જ એનો ટ્રાઇસેક્ટ બનશે. બાકી કોઈના ટ્રાઇસેક્ટ બીજા કોઈ એંગલના ટ્રાઇસેક્ટ બની શકશે નહીં. અને આજે આપણે શું જોયું તો કે આજે આપણે કોઈ ખૂણો આપણને આપેલો હોય એને સેમ ટુ સેમ બાજુમાં કોપી કરવો હોય, ફરી પાછો બનાવવો હોય, રિપ્રોડ્યુસ કરવો હોય, એના માટેની મેથડ જોઈ લીધી. ક્લિયર છે? તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. ક્લિયર છે? આપણા સબ્જેક્ટના બી ઓનલાઈન લેક્ચર થશે, પણ આપણું ચેપ્ટર નંબર 4 પતશે એટલે નેક્સ્ટ ચેપ્ટરથી આપણે ઓનલાઈન લેક્ચર કરીશું. એમાં આપણે ગૂગલ મીટ ઉપર મળીશું અને ફેસ ટુ ફેસ જે પ્રોબ્લેમ છે ડ્રોઈંગના એ સોલ્વ કરીશું. ક્લિયર છે? અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.